આજે જ મેં એક કિસ્સો સાંભળ્યો, ન્યૂઝની અંદર જોયું કે સુરતના એક દંપતી હતા. એમનો એકનો એક દીકરો, જેને અહીંયા અબજો રૂપિયાની મિલકત, કરોડો રૂપિયાની જમીન, વેલ સેટ ધંધો બધું મૂકી અને છોકરાને વિદેશની અંદર ભણવા માટે મોકલ્યો. 6 વર્ષ સુધી વિદેશથી અહીંયા ઇન્ડિયા નહીં આવે એવી રીતે એને ભણવા માટે મોકલ્યો. જ્યારે ત્યાંથી તેને એવું કહેવામાં આવ્યું 10 થી 11 દિવસની અંદર જ એ છોકરાની મૃત્યુ થઈ ગયું એવું કહેવામાં આવ્યું. કેનેડા સરકાર એને શોધતી હોય એવો વિડીયો પણ બતાવવામાં આવ્યો. 10 થી 11 દિવસ થયા પછી તેને અહીંયા ઇન્ડિયાની અંદર એમની બોડીને મોકલવામાં આવી. ઇન્ડિયાની અંદર આટલું બધું, એટલે કે અહીંયા આટલું બધું હોવા છતાં વિદેશમાં જવાનો મોહ શું છે સમજાતું નથી. આ શું છે? વિદેશમાં જવા પાછળ આટલો બધો મોહ શા માટે? અહીંયા બધું હોવા છતાં વિદેશની અંદર જઈ અને શું કરે છે ત્યાં માણસો? જેમ આ ગુજરાતની અંદર બહારથી અહીંયા ગોધરાથી માણસો કામ કરવા આવે છે અને લેબલ વર્ક કરે છે, એવું લેબલ વર્ક કરવા માટે જ વિદેશમાં જવાનું જ કે શું? અને વિદેશમાં જવા પાછળનો મોહ શું કામ? વિદેશમાં જવા પાછળનું કારણ શું? જે બધું અહીંયા પોતે સાથે રહી અને માતા પિતા સાથે અથવા તો ગ્રુપ સર્કલ સાથે રહી અને જે જિંદગી જીવી શકે છે એ શું વિદેશમાં જીવી શકશે? શું લાગે છે તમને? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિદેશમાં જનારા લોકો છે એમને એકવાર જરૂરથી પૂછી લેજો કે શું વિદેશમાં જવાય કે નહીં. ત્યાં વિદેશની અંદર ગુજરાતીની હાલત શું છે? ગુજરાતની અંદર ગોધરાવાળા જે લોકો કામ કરે છે અને એની જેવી હાલત છે એવી ને એવી જ અહીંયાથી ગુજરાતની અંદરથી વિદેશમાં જનારાઓની હાલત છે. માટે વિદેશમાં જવાવાળા વ્યક્તિઓ સુધી આ વિડીયોને અવશ્ય શેર કરજો અને દરેક ગુજરાતી સુધી આ વિડીયો શેર કરજો. માટે જતાં પહેલાં એકવાર જરૂરથી વિચાર કરે, કારણ કે જે વસ્તુ અહીંયા મળવાની છે એ ક્યાંય બહાર નથી મળવાની. ત્યાં ગોરા લોકોની ગુલામી કરવા સિવાય બીજું કંઈ નથી. ખાલી 2% લોકો એવા છે કે જેને વ્યવસ્થિત વ્યવસાય મળે છે. બાકી 90 થી 98% લોકો છે જે હાર્ડવર્ક, મજૂરી કામ કરવા જ, એટલે કે લેબલ વર્ક કરવા જ જાય છે. એનો પણ વિડીયો એક અત્યારે ન્યૂઝની અંદર બતાવી રહ્યા છે. એક જ ગુજરાતી અહીંયા ન્યૂઝની અંદર પોતે બતાવી રહ્યો છે કે જો આ બધા ટેન્ટ છે અને આ ટેન્ટની અંદર અમે ગુજરાતીઓ BCom LLB ભણેલા ગણેલા ગુજરાતીઓ આજે અમે અહીંયા આવ્યા છીએ માત્ર ને માત્ર ગોધરાની જેમ કામ કરવા. ગોધરિયા લોકો જેમ ગુજરાતમાં કામ કરવા માટે આવે છે ગોધરાવાળા લોકો, એવી જ રીતે અમે ગુજરાતથી અહીંયા કામ કરવા માટે આવ્યા છીએ. એટલે અમે લેબલ વર્કર છીએ, બીજું કાંઈ નથી. એવો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. તો ખાસ મિત્રો, આ જેને તલબ હોય કે વિદેશમાં જવું છે તેવા લોકો સુધી આ વિડીયો શેર કરજો. માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ.